તો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને જો આપણે દ્વારકા જતા આપણે અહીંયા ચોટીલા આવે છે તો આપણે ઉપર મંદિરે અત્યારે નહીં જતા. અત્યારે આપણે જે માતાજીનું અહીંયા આપણે શ્રીફળ પ્રસાદી કરીએ અને આપણે અહીંયા નાસ્તો કરીએ. થેપલાનો નાસ્તો બનાવવાનો ઓર્ડર આપ્યો છે અને પૌવા. તો મિત્રો જો ફાઇનલી આપણે અહીંયા પૌવા ન હતા પરંતુ આગળ શક્તિ હોટલ છે ત્યાં આગળ આપણને પૌવા તો કાર્તિકને પૌવા મળી રહ્યા. તો એનો ઇંતજાર ખતમ થયો. જો તમે ના તું તાર હારે હોતા બે ડીશો બે મૂઠો જ ભરો આપણે તો કાંઈ જોવા પૌવા આપણે બે ત્રણ મૂકવાનો શોધી લીધી પણ પૌવા લાઈન બતાવ્યા તમે મારે તો બે ત્રણ જ કાર્તિક વધારે નહીં. હા એમ ચાલે. એક બાર થોડુંક ખાઈ લઈએ બરોબર. બીજો નાસ્તો આપણો ફરીથી આવે ગરમ ગરમ થેપલા. મિત્રો ફાઇનલી આપણે જો ચા ગરમ ગરમ ચાય. ગુડ મોર્નિંગ. સવારમાં આપણે ચા ગરમ ગરમ પૌવાનો નાસ્તો અને સાથે ચા. લાવવાની એવું છે એમ. બીજું જો આપણે થેપલા બને છે. આપણે એક ડીશ થઈ જાય થેપલાની આવવા દેજો. ચા ભેગું થેપલા. જો આપણે ગરમ ગરમ થેપલા પણ આવી ગયા છે. મિત્રો ગરમ થેપલા પણ બેસ્ટ છે. જો આપણે કોકા કોલા મંગાવી દીધી છે. નાસ્તો કર્યો મિત્રો પણ આપણે ઠંડુ પીવાની ઈચ્છા થઈ જાય. થમ્સઅપ અભી નહીં શ્રી મજા કોકા કોલા ને થમ્સઅપ ને બહુ ચોક મિત્રો મજા દિવાળી અને ઉનાળાની સિઝન આવી જાય ગરમીની ઋતુ ઠંડા ઠંડા કુલ કુલ એટલે કોકા કોલા તમે પણ પી શકો છો અને પી હોય તો અહીંયા આવી શકો છો. મિત્રો આપણે ચોટીલા જેવા આગળ તરફ જવાનું છે રાજકોટ બાજુ. રાજકોટથી પછી આપણે દ્વારકા. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો, સપોર્ટ કરતા રહો અને અમારી સાથે તમે પણ માતાજીના દર્શન કરજો અને દ્વારકાધીશના પણ દર્શન કરજો મિત્રો. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં. જો મિત્રો અહીંયા વોટર પાર્ક આવેલો છે બહુ જ વિશાળ. જો તમે અને અહીંયા આ લોકેશન અને બનાવ્યું છે કે તેનું ગેટ ને બધું તમે જોઈ શકો છો. આપણે દ્વારકા જતા રસ્તામાં જ આવે છે અને બહુ સરસ લોકેશન છે અને બાંધકામ પણ બહુ જ સરસ કર્યું છે. તમે જુઓ તમે. તો આપણે હવે દ્વારકા તરફ નજીક પહોંચવા આવ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો.